ગઈકાલે 22 જેટલી હોટલો છે તે 22 જેટલી હોટલોમાં એનાલોગ પનીર અને ચીઝને લઈને પણ તપાસ કરી શંકાસ્પદ એનાલોગ પનીરના નમૂના તપાસ માટે મોકલાશે। એટલે કે હજુ પણ તેઓ ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે કાર્યરત છે। તેઓ ફટાકડાની લાયસન્સની પણ ચકાસણી માટે નીકળ્યા હતા અને ગઈકાલે 22 જેટલી હોટલો છે તે 22 જેટલી હોટલોમાં એનાલોગ પનીર અને ચીઝને લઈને પણ તપાસ કરી। ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જેમની બદલી થઈ ચૂકી છે પરંતુ ચાર્જ હજુ એમની પાસે ચોટીલાનો છે, પરંતુ આ બધાની વચ્ચે તેઓ કાર્યવાહી લગાતાર કરી રહ્યા છે। ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાનું હાઈવે પર મોટું ચેકિંગ જોવા મળ્યું। નેશનલ હાઈવે પર હોટલ રેસ્ટોરન્ટોમાં તંત્રની તવાઈ, એનાલોગ પનીર અંગે અલગ અલગ હોટલોમાં તપાસ હાથ ધરાઈ, જ્યાં 22 હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી। 8 જગ્યાએથી શંકાસ્પદ પનીરના નમૂના લેવામાં આવ્યા। હોટલોમાં ગુણવત્તાયુક્ત પનીર વપરાય છે કે નહીં તેની પણ ચકાસણી કરાઈ। પનીરની ગુણવત્તા અને ઉપયોગ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો। શંકાસ્પદ એનાલોગ પનીરના નમૂના તપાસ માટે મોકલાશે। હાઈવેની હોટલોમાં ખાદ્ય ગુણવત્તાને લઈને તંત્ર સતર્ક બન્યું છે। લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ચોટીલા પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું। ગુણવત્તા વિના પનીરનો ઉપયોગ થતો હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે। બદલી થયા હોવા છતાં પણ પ્રાંત અધિકારીએ હાથ ધર્યું હતું ચેકિંગ, જ્યાં હરેશ મકવાણા હજુ ચાર્જમાંથી મુક્ત ન થતા કામગીરી હજુ પણ ચાલુ છે। ચોટીલા પ્રાંત અધિકારીને આરોગ્યલક્ષી કામગીરી હાલ તો ચર્ચામાં છે। 22 હોટલોમાં તપાસ બાદ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે। એનાલોગ પનીર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સંપૂર્ણપણે પ્રતિબંધ લાગતા જ તમામ હોટલ રેસ્ટોરન્ટની અંદર લગાતાર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જે પોતે મેદાને આવી અને એનાલોગ પનીરનું જે વેચાણ કરી રહ્યા છે તેમની પર કાર્યવાહી કરી રહ્યા છે। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે। ઉમંગ, એચ.ટી. મકવાણા કે જેમની બદલી થઈ ચૂકી છે પરંતુ ચાર્જ હજુ નથી લેવાયો, હજુ પણ તે ચોટીલામાં જ છે। કેટલાય લોકો જે છે તેમની જમીનનો કબજો જે અસામાજિક તત્વોએ લીધો હતો તેમની જમીન પાછી અપાવી છે અને હવે ખાદ્ય સુરક્ષાને લઈને પણ તેઓ ધ્યાન આપી રહ્યા છે। એનાલોગ પનીર વેચનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી। જી બિલકુલ, હરેશ મકવાણા, એચ.ટી. મકવાણા એક એવું નામ છે જે અધિકારીનું નામ સાંભળીને ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓમાં ફળફળાટ ફેલાઈ જતું હોય છે। તે એચ.ટી. મકવાણાની બદલી તો મહીસાગર ખાતે થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ચોટીલા પ્રાંત અધિકારીનો ચાર્જ છે તે ચાર્જ તેમની પાસેથી લેવામાં નથી આવ્યો, એટલે કે હજુ પણ તેઓ ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે કાર્યરત છે અને ત્યાં તેઓની કાર્યવાહી સતત જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા તેઓ ફટાકડાની લાયસન્સની પણ ચકાસણી માટે નીકળ્યા હતા અને હવે ગઈકાલે 22 જેટલી હોટલો છે તે 22 જેટલી હોટલોમાં એનાલોગ પનીર અને ચીઝને લઈને પણ તપાસ કરી, જેમાં 8 જેટલી હોટલોની અંદર શંકાસ્પદ જથ્થો મળતા તેમની સામે એચ.ટી. મકવાણાએ કાર્યવાહી પણ કરી છે। ખનીજ માફિયાઓ, ભૂ માફિયાઓ સામે તો એચ.ટી. મકવાણાએ કડક કાર્યવાહી કરતા જોવા જ મળતા હોય છે, પરંતુ હવે તેમના વિસ્તારની એટલે કે ચોટીલા અને સુરેન્દ્રનગરના લોકોના સ્વાસ્થ્યની એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એચ.ટી. મકવાણા છે તે મેદાને આવ્યા છે અને એનાલોગ પનીર અને ચીઝનો જે અખાદ્ય જથ્થો છે એ જથ્થો રાખતા હોટલના જે માલિકો છે, અન્ય રેસ્ટોરન્ટોના માલિકો છે, તેમની સામે કડક કાર્યવાહી છે તે એચ.ટી. મકવાણાએ કરી છે। ત્યાંના લોકોની પણ એવી ઈચ્છા છે કે એચ.ટી. મકવાણા છે તેઓ ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે કાર્યરત રહે। કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। એવા દ્રશ્યો પણ આપણે જોયા હતા જ્યારે લોકો ભાવુક થઈ ગયા હતા। એચ.ટી. મકવાણાની બદલીની વાત સાંભળીને લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા। તે એચ.ટી. મકવાણાને લોકો કેમ આટલો બધો પ્રેમ અને સ્નેહ આપે છે, તે એચ.ટી. મકવાણાની કેમ સુરેન્દ્રનગરને જરૂર છે, વારંવાર તેના દ્રશ્યો આપણે જોતા હોય છે ને વધુ એક વખત લોકોની ખાદ્ય સુરક્ષા માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ખુદ પ્રાંત અધિકારી મેદાને આવ્યા છે અને હવે 22 જેટલી હોટલોમાં તેમણે ચેકિંગ હાથ ધર્યું છે। ઉલ્લેખનીય છે કે તેમની બદલી મહીસાગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ ચૂકી છે, પરંતુ હજુ તેમને એ મહીસાગરના ડેપ્યુટી કલેક્ટરનો ચાર્જ નથી આપવામાં આવ્યો અને ચોટીલા પ્રાંત અધિકારી તરીકેનો ચાર્જ છે તે તેમની પાસેથી લેવામાં નથી આવ્યો, એટલે હજુ તે કાર્યરત છે અને જો હજુ આવનારા ઘણા દિવસો છે તે ચોટીલા પ્રાંત અધિકારી તરીકે કાર્યરત રહેશે તો પછી હજુ પણ અનેક ખનીજ માફિયાઓ છે, અનેક ભૂ માફિયાઓ છે, જે ભૂ માફિયાઓ, અસામાજિક તત્વો, માથાભારે તત્વો સામાન્ય ખેડૂતોની જમીન છીનવી લીધી હતી
તે જમીન પાછી ખેડૂતોને અત્યારે એચટી મકવાણા આપી રહ્યા છે કે મારી બદલી થાય તે પહેલા ખેડૂતોને આ માથાભારે અસામાજિક તત્વોના હાથમાંથી જમીન છે તે પરત આપવામાં આવે તે પણ કાર્યવાહી અત્યારે એચટી મકવાણા કરી રહ્યા છે. અને આ બધા વચ્ચે એનાલોગ પનીર ચીજ સામે પણ તવાઈ અત્યારે એચટી મકવાણાએ બોલાવી છે. ત્યારે જોવાનું રહેશે કે જો આવનારા દિવસોમાં હજુ પણ ચોટીલા પ્રાંત અધિકારી તરીકેનો ચાર્જ એચટી મકવાણા પાસે રહે છે તો પછી ખનીજ માફિયાઓ અને ભૂ માફિયાઓ સામે ભાવિક એચટી મકવાણા કેવી કડક કાર્યવાહી કરે છે તેમની ઉપર સૌ કોઈની નજર રહી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.